હાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનો એક નવા અંદાજમાં એક સરસ મજાનો ઓડિયો છે. આપણે સાથે મળીને સાંભળીએ. આપણે તમારું શું કીધું? તમારું નામ શું કીધું? મારું નામ રાજ મકવાણા. યાદ ન રહ્યું સાહેબ. ચાલો. રાજુભાઈ પુંજાભાઈ મકવાણા. આપણે કયા ગામથી? આકરો ધંધોકા આકરો. આકરું, ધંધુકા આકરું. ઓકે. અને બોકડા ચડાવવાના માતાજીને નિવેદ થી ક્યાં છે? અહીંયા આકરોમાં જ, મારા ઘરની એક્ઝેક્ટલી બાજુમાં. હા. અત્યારે ચાલુ જ છે, એટલે એ કઈ હજી વધેરો નથી. એમને કઈ માતાજી નું ચાલે છે કે કઈક ઓલા અભિલ નો ગુલાલ ને એવું નાખે ને પછી ઓલું ઝાટિયું લઈ પછી કાપે ને, એ હજી નથી કર્યું. હવે મારી વાત સાંભળો. જે આ છે આપણે વાલ્મીકી છે, નામ શું છે? એ ભાઈ નું નામ છે ભીમાભાઈ, ભીમજીભાઈ. ભીમજીભાઈ પુરબિયા. ભીમજીભાઈ પુરબિયા. ભીમજીભાઈ પુરબિયા. પુરબિયા. ભીમજીભાઈ પુરબિયા. અને એનું ગામ એ આકરું. હા, એમનું ગામ આકરું. બોકડા કેટલા છે? ત્રણ છે. બોકડા મેલડી માં ચડાવે? કોને ચડાવે? હા, મેલડી માં. ઓકે. હવે એના 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 નંબર કોઈને? એ ભીમજીભાઈ નો નંબર હશે મારી જોડે. દિયો ને. પણ એમનો ભીમજીભાઈ નંબર હશે પણ એ બંધ છે. એમનો ફોન હમણાં એક્સિડન્ટ થયું તો તૂટી ગયો છે. છોકરાના કોઈ? છોકરા નંબર હતા તારી? ના, એમના છોકરાનો નહીં હોય. તો બોકડાના વિડિયા ની? બોકડાનો ફોટો કે વિડીયો રે હું લઈ લઉં. વિડિયા લઈ લો. પછી બીજા નંબરમાં તમારે ત્યાં ધંધુકાન પોલીસ સ્ટેશન નો નંબર આપો ને. ધંધુકાન પોલીસ સ્ટેશન નો નંબર અમારે મારા બીટ જમાદાર છે, મારા મિત્ર છે, એમનો નંબર બોલું રેજો. ધંધુકા પોલીસ સ્ટેશન. અનિલભાઈ. ધંધુકા પોલીસ સ્ટેશન. બીટ જમાદાર નું નામ શું છે? આમાં અનિલભાઈ છે, ડુમની અનિલભાઈ. આપડા મિત્ર થાય છે, આમ બહુ દૂર ના. એટલે બીટ જમાદાર તમારા સામે તમારા આકરું ના બીટ જમાદાર? નહીં, અત્યારે નથી. પેલા હતા પણ અત્યારે ફરજ તો ત્યાં જ નિભાવે છે, ધંધુકા પોલીસ સ્ટેશનમાં. ફરજ ત્યાં જ બજાવે? હા. તો બોલો. 92 65 85. 92 65 85. 57. અરે 92 65 85 54 57 5. ભાઈ એવું છે? હા. 92 65 8. હા. 54 5 57. હા, હવે રેડી. હા. હાલો. એનું નામ શું કીધું બીટ જમાદાર નું? અનિલભાઈ. આ બોકડા વધેરવાની કેટલીક વાર છે? બસ હજી લગભગ હજી અડધી કલાક જેવું થશે. અડધી કલાક? હા. કઈ વાંધો ના. હવે એના બીજા કોઈ પીએસઆઈ બીએસઆઈ નો નંબર નથી ને? આપણે પીએસઆઈ સાહેબ ના કોઈ? ના, એમનો તો કોઈનો મારી જોડે નહીં. બરોબર. હવે આ ભીમજીભાઈ મુરબિયા. હા, એ ફુવા છે અહીંયા મજમાં. એ માતાજી ભુવા છે. હા. હવે એના નંબર કે ન્યા જઈને મને વાત કરાવો થાય શકે એવું ખરું? કોને? ભીમજીભાઈ સાથે? હા. અહીંયા જોઈને એટલે બીજી લપ થાય એવું. કારણ કે મારી જેવું કોઈ એક્ટિવ નથી બીજો વ્યક્તિ. સમજા, હું આ એસએસડી સ્વયં સૈનિક દળમાં હું સૈનિકમાં છું. હા. અને આ બધા પાખંડના એના વિરોધમાં છું. હા. મારા ગામમાં કોઈ એવો એક્ટિવ વ્યક્તિ નથી. સમજ્યા? તો બાજુમાં ચડે એવો. કાંઈ વાંધો નહીં. મને તમારો ફોટો મોકલો, આના વિડીયો મોકલો. ઓકે. તમારો ફોટો બોકડાનો એના વિડીયો મોકલો. અને આ ભીમજીભાઈ નો ફોટો મોકલજો બનો ત્યાં સુધી. જંબા. હા. હેલો. હેલો. હાજી. હા, નમસ્કાર. આપણે પીએસઆઈ બારૈયા સાહેબ બોલું છું. હા.
ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી. હે? ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી. હા. હા સાહેબ, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું, ગામ રામોદથી, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી બોલું. હા, બોલો બોલો. સાહેબ, આપણા આખરું ગામની અંદર વાલ્મીકી સમાજમાં માતાજીનો માંડવો છે, ત્યાં 2-4 બોકડાની બલિ ચડાવે છે. તો આપના બીજ જમાદારના આદેશ આપી અને બોકડાની જીવ બચે એવો કાર્યક્રમ કરવાનો, તો એના માટે આપણે રિંગ આપી છે. આકરું. હા, આખરું ગામમાં ભીમજીભાઈ મુરબિયા વાલ્મીકી સમાજ છે, 4 બોકડાની બલિ ચડાવે છે. હા, તો આપને આદેશ કરી અને આપના કર્મચારીને તાત્કાલિક એની બોકડાઓને ત્યાંથી જીવ બચાવી લેવા આપ સાહેબને હું આ વિનંતી કરી દઉં છું. તો મારી પાસે પુરાવા ને બધું આપી દીધું છે, વિડિયા બધું મારી પાસે આવી છે. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. પોલીસ સ્ટેશનનો નંબર નથી? પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો સાહેબ, ત્યાંથી તમારા નંબર લીધા કે પીએસઆઈ ના નંબર આપો, કેમ કે થાણા અધિકારીને પણ જાણ કરવામાં આવી છે આપ સાહેબને, ત્યાર પછી તમારા નંબર લીધા સાહેબ. અને થાણા અધિકારી એટલે પીઆઈ સાહેબ છે? થાણા અધિકારી મેં અત્યારે પીએસઓ ને ફોન કર્યો તો બે મેડમ બોલતા હતા. હા, સારું, કહું હેડો, હું કહું. હા, જી જી સર જી. એટલે ઓલા બોકડા પછી કપાઈ ગયા પછી નકામી મેટર છે. ના ના, તારે એને એ બીટી મહારાજને કહું કે ભાઈ જા. જી સર જી. જૈન ધંધુકા પોલીસ સ્ટેશન. હા સાહેબ, રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હમણાં આપણે પીએસઆઈ સાહેબ બારૈયા સાહેબ છે ને, એમની હારે વાત થઈ. નંબર લેવો છે? ના, આ એમનો નંબર તો આપ્યા હતા હમણાં, મેડમ હતા ને પીએસઓ. હા હા હા, આખરું છે ને, આખરું ગામ. હા હા. ત્યાં વાલ્મીકી સમાજમાં ભીમજીભાઈ મુરબિયા છે. સમજાતું નથી હું બોલો છું. કહું છું આખરું ગામ જે છે ને, આખરું. હા હા. ત્યાં કણે ભીમજીભાઈ મુરબિયા વાલ્મીકી સમાજમાંથી છે. હા. ત્યાં માતાજીના માંડવામાં બોકડા કપાય છે. સાહેબને જાણ કરી, પણ થાણા અધિકારી તરીકે આપણા પીઓસો ને પણ જાણ કરી છે. એટલે આપ ઉચ્ચ અધિકારીને જાણ કરીને બોકડા બચાવી લ્યો, જેથી કરીને જીવ હિંસા ન થઈ શકે. નામ લખાવો, વર્દી લખાવી દો. હાલો, તમે ક્યાંથી બોલો? હું રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી સામાજિક કાર્યકર. તમારો હે ને અવાજ આમ કઈ સમજાતું નથી, થોડું સમજાય ને શું બોલાતું નથી. સાહેબ, રામોદ ગામ છે ને રાજકોટ જિલ્લાનું. એક જ મિનિટ, હું વર્દી લખી લઉં. હો, એક જ જી. મિનિટ. હા. આ વખતે મોબાઈલ નંબર બોલો, તમારો મોબાઈલ નંબર એક બોલજો ને. મોબાઈલ નંબર 95 95 379 379 017 017 23. સામાજિક કાર્યકર. હા, ઉપરથી સામાજિક કાર્યકર બોલો નામ. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. ગામ રામોદ. રહે રામોદ. તાલુકો કોટડા સાંગાણી. જિલ્લો રાજકોટ. રાજકોટના જણાવે છે કે આકરું ગામમાં માતાજીના માંડવામાં હા, મેલડી માના બોકડાના જનાવર. મેલડી માના બોકડા ની બલિ. જનાવરની બલિ ચડાવવામાં આવે છે. અત્યારે હાલ ચાલુ છે, એટલે બોકડા જે હાલ જીવંત છે. આવે છે, હાલ ચાલુ છે. જેથી આપ સાહેબને ટેલિફોનિક
ટેલિફોનિક ફરિયાદ આપું છું ફરિયાદ આપું છું કે તાત્કાલિક અને અહીંયા આમ જગ્યા એવું ખબર છે કે પછી અહીંયા રોડ ઉપર જ છે સાહેબ, રોડ ઉપર જ છે. કેમ કે મને જે બાતમી મંદિર દેવા શેનું? મેલડી માતાનું છે? ના ઘર છે, મંદિર નથી. ઘરે માંડવો છે. માંડવો તો ઘરે હોય ને. રોજ આકરું ગામ હા, આકરું ગામમાં ભીમજીભાઈ મુરબિયા. હા, ઈ હાંભલા એનું નામ આપો. ભીમજીભાઈ મોરબિયાના ઘરે. હા, ભીમજીભાઈ મુરબિયાના ઘરે. એક જ મિનિટ. ભીમજીભાઈ આખું નામ નહીં આવડતું ને? ભીમજીભાઈ મોરબિયા છે? હા, ભીમજીભાઈ મુરબિયા વાલ્મીકી સમાજ. હા, ભીમજીભાઈ મોરબિયા કાઉન્સમાં વાલ્મીકી સમાજ ના ઘરે ચાલુ છે તો પોલીસ મોકલો. બરોબર? હા, પોલીસ મોકલો અને જે બલી છે એના જીવ બચાવવા, બોકડાની બલી જીવ બચાવવા. હા, તો પોલીસ મોકલી બોકડા ની જીવ બચાવવા. બોકડા ના જીવ બચાવવા તાત્કાલિક આદેશ કરશો એવી અપેક્ષા. તાત્કાલિક આદેશ કરશો તેવી અપેક્ષા છે. બરોબર ને? જી એટલે તાત્કાલિક તમે જે લખાવ્યું લખીને ઉદા જમાદાર છે ને જાણ કરી દો ને સાહેબ ને જાણ કરી દો. બરોબર? ઓકે સાહેબ, આ જેમ બને વહેલું. હા જી. એ સારું. હાલો. ફોન ઉપાડી લેવાય પાછો. અરે હું ત્યાં ગયો વિડીયો ઉતારવા, લોકોએ મને બહાર કાઢ્યો અને મારા પપ્પાને ફોન કરીને કહી દીધું. એટલે આમાં કેવું કે મારા પપ્પા ની લોકો રે ને બધું આમ માને ખાલી, પણ એ આવું બધું નહીં. પણ એમને કે ખોટો આ ગામમાં બીજાને બધાને અમારો વિવાદ થાય છે એમની યારે. વિડીયો ઉતારવા ગયો. હા, વિડીયો નથી. વિડીયો ઉતારવા જ ન દીધો, અંદર જવા જ ન દીધો. મને ત્યાંથી નથી બહાર કાઢ્યો કે અમારા માતાજીને કામ ચાલે ને આમ નથી એમને એમ કરી. હવે નંબર એના મળ્યા, નંબર નહીં મળે. અંદર જ નથી જવા દેતા, દરવાજો બંધ કરી નાખ્યો અહીંયાથી બહારથી. હું ત્યાં જ બેઠો છું બહાર. પોલીસની ગાડી આવે અત્યારે આવે છે? હા તો વાંધો નહીં. પણ મારું આમાં છે ને બહુ નામ ના આવવા દેતા, કારણ કે આમાં કેવું છે કે નામ આવશે ને તો મારે ખોટા મારા પપ્પા જોડે ઝઘડો થશે. તો ઝઘડો કેનો થાય? થોડુંક ફાઇટ આપવાની. ફાઇટ એમ હું જોડે નહીં ઉભો રહીશ એવું નથી, પણ આમાં કેવું છે કે આમાં અંદર અમારે વિવાદ થશે, કારણ કે મારા ઘરની બાજુમાં જ છે અને મારા પપ્પાને મારે ખોટો ઝઘડો થશે. એટલે એમાં કાંઈ ન થાય કહું છું. બે દાંત ભીની જવાની, પણ એનો શીશોડો નીકળી જાય એમ કહું. વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો, બોકડાના ને એવા ફોટા મોકલો. આ ભાઈના નંબર મને ખાલી મળે ને તો નંબર પપ્પા ગોતી ગયો ને. નંબર તો અહીંયા મેં 3-4 જણાને પૂછ્યું ને અંદર ગયો ને તો એમના છોકરાને એમની જોડે મારે લગ થાય. મને બહાર કાઢવા નથી. મને કે વિડીયો ઉતારે નથી, અમારા માતાજીનું કામ ચાલે ને આમ નથી એમને એમ કરી. હા કાંઈ ન તમે સપોર્ટર ખોલો. તમે ત્યાં પોલીસ આવે છે ત્યાં ખાલી ઘર તો બતાવી હું. ઘર ને રોડ ઉપર જ છે. ઓલી છત્રી છે ને, અહીંયા મોટી છત્રી છે ને અમારા ગામમાં. હા, ત્યાં જ છે મોટી છત્રી જ તે. હા. Yeah.